નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત રમેશ કણઝરિયા। આજે આપણે જીરાની સંપૂર્ણ માહિતી તમને આપીશું। મારો પોતાનો જ અનુભવ કે જીરામાં શું અને કઈ રીતે અને સારું માવજત અને સારી એવી તમને ઓલું મળે એના માટેની સંપૂર્ણ તમને માહિતી આપીશ। તો જો મારા નવા મિત્રો મારી ચેનલને જોતા હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરી દે અને એક વખત લાઈક કરી દે, એટલે તમને મારા જે નવા વિડીયો મળશે એ તમને તરત જ જોવા મળશે। એટલે આપણે જે વાત કરી હતી હવે એમાં આમ ગણવા જેવી તો અત્યારે બધુંય વરિયાળી બંધાઈ ગઈ છે અને સરસ મજાની માવજત પણ બધાએ કરીએ છે। એટલે હું મારા પોતાના જ ખેતરમાં જઈ અને આ વિડીયો બનાવ્યો છે અને હું તમને મારી પોતાની જ અનુભવની વાત કરું છું। એટલે એગ્રોવાળા તો આમ તો તમને જે તે દવા આપી દે, પણ સારી જો દવા તમારે છાંટી હોય તો 100% રિઝલ્ટ આપે એવી સારી દવા છે અને એ છાંટ્યા પછી તમને 100% તમને રિઝલ્ટ મળશે। ઘણી વખત એવું બને છે કે એગ્રોવાળા એમ કે આ ડબલું લઈ જાઓ અને તમને રિઝલ્ટ મળે જ તે, કેમ કે એ ડબલું હવે 200-250 રૂપિયાનું આવતું હોય ને આ ઉપર 1200 રૂપિયા MRP લખ્યું હોય અને આપણને ભોળા ખેડૂત સમજી અને આપી દે છે। હવે ખેડૂતને નવી ટેકનોલોજી પ્રમાણે જાગૃત થવું પડશે। જો તમે જાગૃત નહીં થાવ તો ખેડ આમ મોંઘી થવાનું કારણ જ એ છે, કેમ કે ખેડૂતને કંઈ ન વધે, કેમ કે એની ખબર ના પડવાથી ના વધે। જો સમજે ખેડૂત તો એને 100% ફાયદો છે। કેમ કે ખેડૂત એમ કહેતો કે એગ્રોવાળાને દેખાડે ફોટા, આ આપી દો ને મને, તો ખેડૂતને બિચારાને શું હોય કે આ દવા સારી છે ચાલો લઈ લેવી, અને છાંટ્યા પછી તે આપણને રિઝલ્ટ ના મળે તો પછી પાછો ફરીને આપણે એગ્રોવાળા પાસે જાવીએ ને એગ્રોવાળો આપણને આ દવા આપી દે, છાંટી દો તમને રિઝલ્ટ મળશે જ તે, એની ભાષામાં એ કહી દે અને પાછું આપણને રિઝલ્ટ ન મળે। એટલે એક વખત 2000ની દવા લાવ્યા હોય, પાછી 2000ની 3000ની દવા બટકાડી દે, એટલે એમ કરીને તમારા જીરું કરતાં 20-25 હજાર રૂપિયાનો તો દવામાં જ ખર્ચો વયો જાય। પછી 10-15 હજાર રૂપિયા દાળિયાવાળા લઈ જાય। એટલે આમ ગણવા જઈએ તો પછી કે ખેતી મોંઘી થઈ ગઈ છે। હવે સરસ મજાની તમને હું વાત કહેવા માગું છું મુદ્દાની, કે ખેડૂત મિત્રોએ જો પહેલો રાઉન્ડ કરવો હોય ફૂગનાશકનો તો બાયર કંપનીનું એલેટ જોરદાર રિઝલ્ટ આપશે તમને। પછી એની પછી સરસ મજાનું તમને એલેટનો ફોટો દેખાડ્યો, અને જો આગળ તમારે એલેટ પછી છાંટવું હોય તો યુનિક કંપનીનું એઝોનનો પણ હું તમને ફોટો બતાવું છું। પછી ત્રીજો છેલ્લો રાઉન્ડ છે કોટેવા કંપનીનો ગેલેલિયો। આ 3 રાઉન્ડ માર્યા પછી તમને 100% ફૂગનાશકની જેને કહેવાય જમીનમાંથી ફૂગનાશક આવતો હોય એ અટકી જાય છે। કેમ કે હવે ઘણી વખત એવું લાગે છે કે આ છાંટી દો ને એગ્રોવાળો કીધું છે, નહીં, આપણી રીતે જાગૃત થાવ। ખેડૂત જાગૃત હશે તો જ તમને 2 પૈસા થશો, નકર સમજો કે તમારે આપણે દેવામાં રહીશું। મોદી સાહેબ તો ઘણું દેવું માફ કરી દે, પણ આપણે જ ખોટું આપણે દેવું કરી નાખવી। એગ્રોવાળાને મારે 10,000 દેવાના છે, ઓલાને 10,000 દેવાના છે, એમ કરીને આપણે ઘણું દેવું આપણે પોતે જ કરી નાખવી। કેમ કે આપણે જાગૃત નથી, એના લીધે આપણને ખબર નથી કે શું કરવું પડે, કેવી રીતે માવજત કરવી પડે। જો તમારી પાસે એક ગાય હોય અને ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હોય તો બેસ્ટ છે, કેમ કે ઓર્ગેનિક ખેતી અત્યારે 100% રિઝલ્ટ આપતું છે। હવે હું તમને આગળ નેક્સ્ટ ટાઈમ ફોટો બતાવીશ। આ એલેટ છે, એલેટ પણ બહુ સારું છે। એલેટમાં તમને 100% રિઝલ્ટ મળશે, કેમ કે આનેથી ફૂગનાશક અટકી જાય છે। પછી બીજું, આ જીરું માવજતથી 100% સારું રહે છે। બીજું
યુનિક કંપનીનું એઝોન છે. એઝોન પણ છાંટ્યા પછી તમને 100% રિઝલ્ટ મળે છે. એમાં ફૂગનાશક અટકી જાય છે. અને એમાં મેં મારી પોતાનો અનુભવ કહું તો 100% રિઝલ્ટ આપે છે. હવે છેલ્લો રાઉન્ડ છે આનો ગેલેલિયો તમે છાંટી દો અને તમને છેલ્લા પાકમાં વરિયાળી ઉપર આવી ગયું હોય અને જો અટકતું હોય, જીરું સુકાતું હોય તો ગેલેલિયોનું 10 દિવસે અથવા 8 દિવસે 2 થી 3 રાઉન્ડ કરી દેવાના. એટલે તમારું જીરું વરિયાળી બંધાય ત્યાં લગીને સુકાય નહીં. જય જવાન, જય કિસાન. કિસાન સુખી તો બધાય સુખી.